કપાળમાં ચાંદલો હશે તો તમને યમરાજાઓ ઉપાડી નહીં જાય. નકર ઓલા જેવું થશે કે શહેરમાં જે ઓલા કૂતરા રખડતા હોય અને એમાં મ્યુનિસિપાલિટી વાળા ડબ્બો લઈને આવે ને કૂતરાને ભરી લે. એમાં ઘણા લોકો પૂછે કે ભાઈ તમે આ કૂતરાને કેમ ન ભર્યો? તો કે છે જુઓ એના ડોકમાં ગળામાં પટ્ટો છે, એટલે પટ્ટો કોક એના માલિકે બાંધ્યો હોય તો જ હોય ને, કોકની માલિકીનો છે. એ રખડતું કૂતરું નથી, એ કોકની માલિકીનું છે. જો એક કૂતરાના ડોકમાં પટ્ટો હોય ને તો મ્યુનિસિપાલિટી વાળા નથી ભરતા. એમ તમારા ડોકમાં તુલસીની કે રુદ્રાક્ષની માળા હશે ને તો એમના દૂતો તમને ભરીને નહીં લઈ જાય, તમને મૂકી જાય. કાં તો ભગવાનનો છે અને ન લઈ જવાય. ને યમરાજે કહ્યું છે એના દૂતોને કે પરમાત્મા નારાયણનો ભક્ત હોય, ભગવાન શિવનો ભક્ત હોય તો એને કોઈ દિવસ મારા યમલોકમાં તેડીને ન લાવવા, એને વૈકુંઠમાં મોકલી દેવા, એને કૈલાસમાં મોકલી દેવા.